પગાર અને પેન્શનમાં વધારો. દિવાળી પહેલાં જ મોદી સરકારે કર્મચારીઓને મોટી આપી ભેટ. દિવાળી પહેલાં જ કેન્દ્રીય સરકારી કર્મચારીઓ અને પેન્શનકારોને મોટી ભેટ મળી છે. આ ભેટથી કેન્દ્રીય સરકારી કર્મચારીઓ અને પેન્શનકારોને પગાર અને પેન્શનમાં વધારો થશે. વધુમાં આ દર મૂળ પગાર અને પેન્શનમાં 55%થી વધીને 58% થયો છે. સરકારે દિવાળી પહેલાં કર્મચારીઓને મોટી ભેટ આપી છે. બુધવારે કેન્દ્રીય કેબિનેટ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શન માટે મોંઘવારી ભથ્થા ડીએમાં 3%નો વધારો કરવાની મંજૂરી આપી છે. આ વધારો દસો દિવાળી જેવા તહેવારો પહેલાં કરવામાં આવ્યો છે. વધુમાં આ મૂળ દર પગાર અને પેન્શનના 55%થી વધીને 58% થયો છે. વધારો 1 જુલાઈથી 2025થી લાગુ થશે અને વધેલા પગારમાં બાકી રકમનો સમાવેશ થશે. પ્રધાનમંત્રી મોદીની અધ્યક્ષતાના કેન્દ્રીય કેબિનેટ મંત્રી ડીએ ધરાવને મંજૂરી આપી. પરિણામે દિવાળી પહેલાં જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનાની બાકી પગાર ઓક્ટોબરના પગાર સાથે ચૂકવવામાં આવશે. આ વધારો 7મા પગાર પંચ હેઠળ આવરી લેવામાં તમામ કેન્દ્ર સરકારના કર્મચારીઓ તેમજ પેન્શનનો અને પરિવાર પેન્શનનો લાગુ પડશે. અમારી ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો.